જય સ્વામિનારાયણ। આજે ઉત્તરાયણનો મહામંગલકારી પર્વ કે આપણે આવી પવિત્ર સંસ્કૃતિમાં આજના દિવસનો ખૂબ મહિમા ગવાયો છે અને આપણી સંસ્કૃતિની અંદર દરેક શાસ્ત્રમાં દાન પુણ્યનો ખૂબ જ મહિમા ગવાયો છે। તેમાં પણ વિશેષ ઉત્તરાયણનો દિવસ એટલે કે મકર સંક્રાંતિનો દિવસ જે ઉદ્વગમનનો દિવસ છે અને એ ઉદ્વગમનના દિવસે હરેક વ્યક્તિઓ ધાર્મિકતાના નાતે કહેતા કે એક દાન પુણ્ય કરીને પુણ્ય કમાવાની એક તક શોધતા હોય છે અને એ આજની સુવર્ણ તક। હિન્દુ સનાતન સંસ્કૃતિની અંદર આજે અન્નનું દાન કરવામાં આવે છે, અલગ અલગ અન્ન, ઘઉં, ચોખા જેવા અલગ અલગ અન્નનું દાન કરવામાં આવે છે, કોઈક ધનનું દાન કરે છે। એથી વિશેષ કે ઘણા બધા વ્યક્તિઓ ગૌશાળાની સેવા કરતા હોય છે, ઘણા બધા વ્યક્તિઓ પક્ષીઓને ચણ આપતા હોય છે, ઘણા બધા વ્યક્તિઓ ભૂખ્યાઓને ભોજન આપતા હોય છે। આવી અલગ અલગ પ્રકારે દાન ધર્મ કરતા હોય છે અને ભગવાને પોતપોતાની સાનુકૂળતા પ્રમાણે કોઈક વ્યક્તિને સારા પરિસ્થિતિ આપી હોય તો એ ધનનું દાન કરે છે, ઘણા વ્યક્તિઓ અન્નનું દાન કરે છે। પરંતુ આ દાનની જોડે જોડે અમને અમારા ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજે ખૂબ સરસ એક વાત કરી છે કે આ જોડીની અંદર વિશેષ કરીને આ બધું દાન કરીએ જેના ફળ સ્વરૂપે ભગવાન આપણી લક્ષ્મી શુદ્ધ કરતા હોય છે, આપણા દેશકાળ ભગવાન સુધારતા હોય છે, કહેતા કે આપણને આ લોકની અંદર સુખ્યા કરતા હોય છે। પરંતુ હરિપ્રસાદ સ્વામી મહારાજ વાત કરતા હતા એથી વિશેષ રિયલમાં આત્માએ કરીને સુખી થવું હોય, ભગવાનના સુખની અનુભૂતિ કરવી હોય તો આ જોડીમાં આજના ઉદ્વગમનના દિવસે, ઉત્તરાયણના દિવસે પોતાના મન બુદ્ધિનું સમર્પણ કરજો, પોતાના હથ માનને ઈર્ષાનું સમર્પણ કરજો, પોતાના અહંકારનું સમર્પણ કરજો, કહેતા કે આપણી અંદર જે સ્વભાવ પ્રકૃતિ છે એનું કોઈક પવિત્ર સંતના જોડીની અંદર દાન કરજો। અને એ અવસર આજનો કેટલો મંગલકારી દિવસ છે તો આપણે સૌએ ભેગા મળીને એ અવસરને સેવામાં નિમિત્ત બનવું છે। અને હમણાં જ અમારા પ્રગટ ગુરુ હરિ પ્રભુ સ્વામીજી એ ખૂબ સરસ પડાવણી વહાવી, એમાં આ ઉત્તરાયણ નિમિત્તે 3 પોઈન્ટની વાત કરી છે। એ 3 પોઈન્ટનો વિચાર કરીએ તો આધ્યાત્મિકતાની આપણને સૂઝ પડે, આપણને થાય કે ખરેખર આપણે રિયલી આધ્યાત્મિક રીતે આ ઉત્તરાયણનો પર્વ આપણે ઉજવવો છે। ગુરુ હરિએ ખૂબ સરસ વાત કરી કે ઉત્તરાયણને નારાયણ હરે સચ્ચિદાનંદ મહાપ્રભુનો જ્યારે નાદ કરીએ આપણે, એ સોસાયટીમાં હોય, ફળિયામાં હોય, ગામમાં હોય કે કોઈક શહેરમાં હોય, જ્યારે આ નાદ આપણે ભેગા મળીને કરીએ અને જે કોઈ વ્યક્તિના કાને આ નાદ, કદાચ કોઈક વ્યક્તિ નહીં પણ દાન આપી શકે એનો વાંધો નથી, પણ ગુરુ હરિ કહેતા હતા કે જેના કાને પણ આ શબ્દ પડશે તો પણ ભગવાન એમના આત્માને વિશે પુણ્ય ઉદય કરશે। એક વાત। બીજી વાત કે વ્યક્તિના આત્માના સંસ્કાર જાગૃત થાય એટલે એ યાત્રા પ્રભુ સન્મુખ ચાલે। અને ત્રીજું કે ભગવાન સ્વામિનારાયણ જે સંબંધ યોગ મૂક્યો છે એ ભગવાન સ્વામિનારાયણના સંબંધ યોગમાં આપણને સૌને લેશે, જેના ફળ સ્વરૂપે આ લોકમાં પણ આપણે સુખી થશું અને આધ્યાત્મિક રીતે કહેતા કે મન બુદ્ધિએ કરીને પણ આત્માએ કરીને પણ આપણે ખૂબ સુખની અનુભૂતિ કરશું। તો આવો ઉત્તરાયણના મહાપર્વના દિવસે આપણે સૌ ભેગા મળીને એ ઉત્તરાયણની જોડીમાં નિમિત્ત બનીએ અને એવો જ નિમિત્ત બનવાનો ઉમંગ જે મંદિરના દરેક નાના નાના દીકરાઓ, યુવકો અને અમરીશોને છે એનું આપણે દર્શન કરીએ, કારણ એ આનંદ જે છે, જે ઉમંગ છે એ ભગવાન સ્વામિનારાયણે અને પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામીજીએ મૂક્યો છે, એનું આપણને દર્શન થશે। બાકી આ લૌકિક રીતે જોઈએ તો આવા ઉત્તરાયણના દિવસે દરેક વ્યક્તિઓ પોતપોતાની રીતે પોતાના ટેરેસ ઉપર કે અન્ય રીતે આનંદ કરતા હોય, એન્જોય કરતા હોય, એવા સમયે પણ આ દીકરાઓ ગુરુ હરિની આજ્ઞા પાડવા, એની આજ્ઞાએ આ જોડીની સેવામાં નિમિત્ત બની રહ્યા છે, એનો આનંદ એમના હૈયાને વિશે આપણને અનુભવ થઈ રહ્યો છે અને આપણે સૌ એ આનંદને માણીએ। તો ચાલો એ યુવકોના, એ ભક્તોના આપણે જોડી પડવાના દર્શન કરીએ। જય સ્વામિનારાયણ। માંડ્યો છે આરાસ, તે માં આપ
बनी दास तारी मूर्ति नाचुका सर्वस्व मारुते मनुते तू स्वीकारी ले निष्काम बनावीने निराकार करी दे निष्काम बनावीने निराकार करी दे श्री सहजानंद करुणाधीश प्रेमे प्रणमु अक्षराधीश सहजानंद करुणाधीश प्रेमे प्रणमु अक्षराधीश सेवक प्रभु नाम मुक्तों ने धारता वंदु गुणातीत ने सर्वमा व्यापता स्वामी श्री जी संग योगी ने धारी भले पधारा स्वामी सुखकारी ढम 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 ढोल डबू क्या मन तो डलिए मोर टहू क्या धम 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 ढोल डबू क्या मन तो डलिए मोर टहू क्या घूमे तन मस्ती मौज माँ मन स्वामी ना पद सरोज माँ मन स्वामी ना पद सरोज माँ आज भुलकुनो सत्संग रंग रंगे जन जन ना अंत रंग ये आज भूलकुनो सत्संग रंग रंगे जन जन ना अंतरंग आवो रे आवो रे आवो रे आवो रे आत्मीय उत्सव मावो लेवा अमृत कुंभ नुल्हावो आत्मीय उत्सव मावो लेवा अमृत कुंभ नुल्हावो धम 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 ढोल डबू क्या मन तो डलिए मोर टहू क्या धम 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 ढोल डबू क्या मन तो डलिए मोर टहू क्या महकी हवाएं खिली है फिजाएं अमृत सिंचाई पुरवाई हो अमृत सिंचाई पुरवाई अमृत पिलाकर अमृत बनाती गुरु भक्ति दिव्य रंग लाई हो गुरु भक्ति दिव्य रंग लाई गुरु भक्ति दिव्य रंग लाई